અહીંયા 5 વર્ષનો નાનકડો બાળક આજે નારદજીને મળ્યો ને ઓળખાણ આપી દીધી, તમે નારદ છો. ખબર પડી ગઈ નારદજીને કે આને ચેલો બનાવવા જેવો ખરો, એને ગુરુ મંત્ર આપી દઉં, આ જરૂર ભગવાનને મેળવી લેશે. અને નારદજી એમને ગુરુ મંત્ર આપ્યો છે. એ ખાલી નારદજીએ ધ્રુવ મહારાજને નથી આપ્યો, આખા ભાગવતનો ગુરુ મંત્ર છે. આવો નારદજીએ જે ગુરુ મંત્ર આપ્યો છે એ ગુરુ મંત્ર આપણે ગાઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય વિઠ્ઠલ વાસુદેવાય. વાસુદેવાય વિઠ્ઠલ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશ મંત્ર અક્ષર જપ એ ભાગવતજીનો પરમ ગુરુ મંત્ર છે. નિત્ય આનો પાઠ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદજી આ ગુરુ મંત્ર ધ્રુવ મહારાજને આપ્યો. ગુરુ મંત્ર તો આપ્યો, પણ જાશો ક્યાં? તપ કરવા માટે કોઈ જગ્યા? જંગલમાં તો વરુ હોય, સિંહ હોય, તને ખબર છે કઈ જગ્યાએ જવું? કાંઈ ખબર નથી. હવે ગુરુજી બન્યા છો તો માર્ગદર્શન આપો. નારદજીએ માર્ગદર્શન આપ્યો. તત્તાચ ગચ્છ ભદ્રમ તે યમુનાયાસ્તરમ સુજી પુણ્ય મધુવદમ યત્ર સાનિધ્યમ નિત્યદા હરે. યમુનાનો ધરો છે અને મધુવન છે. એ ક્ષેત્રની અંદર જજે, ત્યાં નિત્ય ભગવાન શ્રી હરિ નિત્ય નિવાસ કરે છે. यमुना धरामा તમે જે ગાઓ છો, मधुबन में राधिका नाची रहे, वही मधुबन की जगह है जहाँ पे मेरे ध्रुव महाराज ने तप किया था. 5 વર્ષ રાજાનો બેટલો છે, ક્ષત્રિયનો દીકરો છે, બધું સુખ અને સંપન્ન, જેની પાસે સાધન છે, એવો દીકરો જંગલમાં તપ કરવા માટે ગયો. અને નારદજી એક મૂર્તિ બનાવી દીધી હતી, શાબ્દિક મૂર્તિ. ભગવાનને તો આ નાનકડો દીકરો જોયો નહીં, અને નાનો દીકરો છે ને કોરી સ્લેટ કહેવાય. એને જેવું તમે નિર્માણ કરો, જેવું વાતાવરણ ઉભું કરું ને એ એનામાં પ્રગટ થાય. કોરી સ્લેટ, જે માટીના પેનથી સ્લેટમાં જે લખો પાટીમાં એ બધું ઉઠી આવે, છપાઈ આવે. એમ નાનકડા બાળકને કોરી સ્લેટ કહેવામાં આવે છે. શાબ્દિક ચિત્ર બનાવી દીધો. નારદજી કેવા લાગે કે ભગવાન કેવા છે કે શ્રી વત્સાંગમ ઘનશ્યામ પુરુષમ વન્નમાલિનમ શંખ ચક્ર ગદા પદ્મેર અભિર્વક્તિર ચતુર્ભુજમય કિરીટિનમ કુંડલિનમ કેયુર્વલયાન્વિતમ કૌસ્તુભ ભારણ ભરણ ગ્રીવ પીતકો સૈયવાસસમ. ભગવાન નો સ્વરૂપનો ચિત્ર વર્ણન કરતા નારદજી કે શ્રી વત્સાંગમ ઘનશ્યામમ. ભગવાન ઘનશ્યામ મૂર્તિ, પુરુષ વનમાલિનમ, તુલસીની માળા પહેરી છે, અને પુરુષમ વનમાલિનમ એક વ્યક્તિ જેવા લાગે છે. પુરુષમ વનમાલિનમ, હાથમાં શંખ ચક્ર ગદા પદ્મય, ચતુર્ભુજ ભગવાન નારાયણ છે. આ મૂર્તિ આખી બનાવી દીધી છે. કિરીટીની, કાંડમાં કુંડલ પહેર્યા છે, ગળામાં કૌસ્તુભ મણિ છે. આવો શાબ્દિક ચિત્ર તૈયાર કરીને આવા ભગવાનનો તું જપ કરજે, ધ્યાન કરજે. ધ્રુવ મહારાજ જંગલમાં ગયા, પ્રાણ અપાન કરી, પ્રાણાયામ કરી, શરીરને યમુનાના ધરામાં શુદ્ધ કરી અને ભજન કરવા લાગ્યા છે. નક્કી કર્યું કે તપ કેવી રીતે કરું. ત્યાં તો મનમાં નિશ્ચય કરી લીધો કે બસ મારે તપ કરીને ભગવાનને જલ્દી મેળવી લેવું છે. મારી અપર માતાએ, મારી સગી માતાએ મને કીધું છે, બંને માં મળીને કીધું કે ભગવાનને પ્રસન્ન કર. અને મારી માં કોઈ દિવસ ખોટું બોલતી નથી, એટલે જંગલમાં જઈને તપ કરું છું, મળશે. 5 વર્ષનો નાનકડો બાળક 1 મહિનો સુધી એવો તપ કર્યો છે. ત્રિરાત્રાંતે કપિથભદ્રાસનમ. 3 રાત્રિ વ્યતીત થાય ને એટલે ખાલી બોર ખાય છે, ચણિયા બોર.
એ બોર ખાઈ પણ ક્યારે 3 દિવસ વ્યતીત થાય પછી આવી 1 મહિના સુધી એને તપશ્ચર્યા કરી છે. બીજો મહિનો ચાલુ થયો એટલે દ્વિતીયમ માષ્ટમ ષષ્ઠેર ભકોર દિને તૂર્ણ પરણાદિવી શ્રેણી કૃતાનોભ્ય વ્યર્ચય દ્વયો દિવું. બીજો મહિનો ચાલુ થયો એટલે હવે 3 દિવસની વ્યવસ્થા બંધ. 6 દિવસે પાંદડાઓ ખાવા લાગ્યો છે. બધું મૂકી દીધું. જંગલમાંથી જે શુદ્ધ પાંદડાઓ હોય પાણીમાં ધોઈ અને 5 વર્ષનો બાળક બીજા મહિને આવી તપશ્ચર્યા કરી. બીજો મહિનો પૂરો થયો, ભગવાન પ્રસન્ન થયા નહીં. ત્રીજો મહિનો ચાલુ થયો, તપમાં વધારો કર્યો છે. તૃતીયમ ચાનયન માસમ નવમે હની અબભક્ષમુતમ શ્લોકમ ઉપાધાવત સમાધિના. ત્રીજા મહિનામાં 3 દિવસ નહીં, 6 દિવસ નહીં, 9 દિવસના અંતે માત્ર પાણી પીવે છે. 9 દિવસ સુધી કાંઈ નહીં. 9 દિવસ પૂરા થાય એટલે થોડુંક પાણી પીવી લેવું. નદીનો પાણી પીને પાછો જપ તપમાં લાગી જાય. સમાધિ લગાડી દીધી છે. આપણું કઈક ઊંધું છે વડુભાઈ. આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ, પગે આવશું ને આમ કરશું ને માનતા પૂરી ન થાય તો દેવ જ બદલાવી નાખે. આપણે તપમાં વધારો ન કરીએ. એ બાધા મારી માવડી ને બાધા મારી માં, એ આશાપુરાથી ઉતરીને મોમાયમાં જા. એ આશાપુરા મારું કામ નથી કરતી, હાલો મોમાય પાસે. એ બાધા મારી માવડી ને બાધા મારી માં, એ મોમાય કામ ન કરી તો મોમાય માંથી ઉતરીને મેલડીમાં જા. કરો તવા આવે, ખાઓ સાંકડો. પછી ખબર નહીં જગત પોતામાં ખામી છે. જે આશાપુરા આખા જગત નું કામ કરે, દેશ દેવી કહેવાય, તારું કામ નહીં કરે. તારામાં ખામી છે. એ દેવી દેવતાઓમાં ખામી નથી. આદિ અનાદિ કાળથી આ જે જગદંબા પ્રગટ થઈ છે, દલુ વાણી અને પ્રસન્ન થાય અને પ્રગટ થાય, ઈ જગદંબા છે બા. પોતે પ્રગટેલી છે. કોઈ મૂર્તિ કઈ બનાવી નથી બા. કોઈની ઘડેલ મૂર્તિ નથી, પોતે પ્રગટેલી છે. એ જગતના બધા લોકોનો દેવતાઓ કામ કરે છે. એ લાયકાત એવી બનાવવી પડે. તમારો કીધો તમારો દીકરો નથી કરતો ને ભગવાનને નોકર બનાવીને કામ કરાવવા છે. ધૂળ પડી તમારા કામમાં. भगवान को भगवान रहने दो, मांगने का भी तरीका होता है. जितना दिया सरकार ने उतनी मेरी औकात ही नहीं है. કેટલું આપી દીધું, એટલી એટલી છે. તમે કોઈ એટલી કમાણી કરી શકો? ભણેલા નથી કરતા, એટલી બધી કુદરતે તમારા પર કૃપા વરસાવી છે. હજી કેટલી? जितना दिया सरकार ने उतनी मेरी औकात ही नहीं. અહીંયા તો ભક્તિમાં ધ્રુવ મહારાજે વધારો કર્યો છે. 3 મહિના સુધી ભક્તિ માત્ર પાણી ઉપર કરવા લાગે. 4થો મહિનો ચાલુ થયો. ચતુર્મપી વૈ માસમ દ્વાદશે હની વાયુ પક્ષો જીત શ્વાસો ધ્યાન દેવમ મધારયત. હવે તો ખાવાનું બંધ, પીવાનું બંધ, પાણી ઉપર થાય પાણી બંધ. 4થો મહિનો ચાલુ થયો એટલે હવે 12 દિવસ સુધી શ્વાસને રોકી લીધો. 12 દિવસ સુધી શ્વાસ લેતો નથી અને 12 દિવસ પછી એમ થાય કે શ્વાસ મૂંઝાય છે. એટલે 12 દિવસ પછી આ ધ્રુવ મહારાજ શ્વાસને છોડે છે ને મૂકે છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં માત્ર અંદર જેટલું પણ ભરેલું દ્રવ્ય હોય ને બહાર શ્વાસના માધ્યમથી અને વાતાવરણમાં જઈ અને એક વખત શુદ્ધ શ્વાસ લઈ લે. બસ 12 દિવસ સુધી પછી કાંઈ નહીં. હવે તો બધું પાણી નથી પીવું. હવે શ્વાસને રોકી દીધા ને ત્યાં તો 3 લોકના શ્વાસ રૂંધાવા લાગ્યા છે. ઇન્દ્ર દોડતો દોડતો વૈકુંઠના અધિપતિ પાસે ગયો છે. નારાયણ, આટલો ઉગ્ર તપ શેના માટે આ 5 વર્ષનો બાળક કરે છે? શું ગાદી જોઈએ છે? ભગવાન કે તને તો ગાદીની ચિંતા પડે. અમુક લોકોને ગાદીની બહુ ચિંતા હોય. હાલી જશે. હવે આટલા વર્ષો તો ભોગવી લીધા, હવે બેહી જાને ભજન કરને કાળિયા ઠાકરને. અમુક લોકોને ગાદીની ચિંતા પડી હોય. બરોબર? હા, ગાદી. 5મો મહિનો ચાલુ થયો એટલે હવે ધરતીથી આ સહન નથી. જે જગ્યાએ ઊભી અને ધ્રુવ મહારાજ તપ કરતા હતા ને, અહીંયા શાસ્ત્રકારોએ લખ્યું છે યદૈ કપાદેન સહ પાર્થિવાર ભકહ
તથસ્થો તદન દુષ્ટો નિપીડિતા મહી. મહી એટલે ધરતી. હવે ધરતીને નિપીડિતા મહી, પીડા થવા લાગી છે. હા. અને અહીંયા તો લખ્યું છે કે એક પગ ઉપર ઉભા રહી અને ધ્રુવ મારા તપ કરતા હતા ને એ બાજુ ધરતી નમી ગઈ છે તપના પ્રતાપ. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્મય. માં ધરા છે ને એ વિષ્ણુની પત્ની નારાયણને પ્રાર્થના કરે છે કે હવે આના તપની પીડા મારાથી સહન નથી થતી, તમે આવો આને દર્શન આપી દો. ને ધરાના કહેવાથી, ધરતીના કહેવાથી ભગવાન ગરુડગામી થઈ ને આજે ધ્રુવજીની સામે ઉભા છે. ધ્રુવજી આંખ ખોલતા નથી. ત્યાં તો સંતો વાતો કરે છે કે ભગવાન સામે ઉભા છે ગરુડગામી થઈ, અને ધ્રુવજી મહારાજ શું કામ આંખ નથી ખોલતા? ત્યાં તો બીજા સંતે જવાબ દીધો, જે બારે ઉભા છે હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ગરુડગામી થઈને, ઈ તો ધ્રુવ ભગવાન અંદર દર્શન કરી રહ્યા છે. જે બારે છે એ અંદર દેખાતો હોય તો આંખ ખોલીને શું કામ દર્શન કરવા? અને જે દર્શન આંખ બંધ કરીને થતા હોય માયલામાં, એને આંખ ખોલીને જોવાની જરૂર પણ શું છે? ધ્રુવ મહારાજ આંખ બંધ કરીને એ દર્શન કરી રહ્યા છે. ભગવાને લીલા કરી કે પોતાના હાથમાં જે શંખ હતો કપોલ ગાલને લગાડે છે. જ્યાં ગાલને શંખ લાગ્યો ત્યાં તો અહો આશ્ચર્ય થયું કે ભગવાન અંદરથી અંતર ધ્યાન થયા. જે અંદર હતા ક્યાં ગયા મારા ભગવાન, ક્યાં ગયા? જે અંદરથી અદ્રશ્ય થયા, અંદરથી અંતર ધ્યાન થઈને બહારે જોયું તો ભગવાન પ્રદર્શિત થવા લાગ્યા છે. સાક્ષાત ભગવાનના દર્શન. હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારી. ધન્યોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ. જ્યાં કપોલ ગાલને લગાડ્યો, આ તો 5 વર્ષનો નાનકડો બાળક છે, ક્યાંય ભણવા ગયો નથી, અને 4 વેદનો વિદ્વાન બ્રાહ્મણ જે મંત્રોની છોરો ઉડાડે એમ ધ્રુવ મહારાજ આજે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. ધ્રુવ મહારાજે સ્તુતિ કરી છે. બાપ આવો ધ્રુવ મહારાજની પવિત્ર સ્તુતિને